સૌને પ્રણામ. મિત્રો, આજે અલખ વિશે, આમ તો અલખ વિશે યુગોથી કોઈ કાંઈ કહી શક્યું નથી. માત્ર એક મનને મનાવવા માટે લોકોએ પોતપોતાના ભાષામાં પોતપોતાના અનુભવો કહી અને આપણી સમક્ષ મૂક્યા છે. અને હું પણ કંઈક એવો જ પ્રયત્ન કરી રહ્યો છું. અલખના અનુભવને વાણીથી ન જ વર્ણવાયો. અલખના અનુભવને એને અનુભવી શકાય જરૂર, પણ વાણીમાં તો કોઈ વર્ણવી શક્યું નથી. અલખના અનુભવને વાણીથી ન જ વર્ણવાયો. અજપા અસ્તિત્વને અજપા અસ્તિત્વને જીભે ન જ જપાયો. જીભેથી કદીએ ન જપાયો. અલખના અનુભવને હવે જીભે ન જપાય તો લેખણે કેમ લખાય? લેખણથી ન જ લખાયો. અલખના અનુભવને લેખણથી ન જ લખાયો. નિરાકાર નિષ્કામને નિરાકાર નિષ્કામને આકાર નહીં જ અપાયો. નિરાકાર છે, નિષ્કામ છે, તો એને આકાર પણ ન અપાય. અલખના અનુભવને કેવળ છે જ કહેવાય. કારણ કે અલખ એ તો સદાય છે, સ્વતંત્ર છે, એટલે એને વર્તમાન સિવાય ભૂતકાળ કે ભવિષ્યકાળ લાગુ પડે નહીં, એટલે છે જ એમ કહેવું પડે. અલખના અનુભવને કેવળ છે જ કહેવાય. અનામ અસ્તિત્વને અનામ અસ્તિત્વને એકેય નામ ન અપાય. અનામ અસ્તિત્વને એકેય નામ ન અપાય. ઉત્પત્તિ સ્થિતિ લય ઉત્પત્તિ સ્થિતિ લય સઘળું એમાં જ સમાય. અસંગ અસ્તિત્વને અસંગ અસ્તિત્વને સાહજિક સ્વીકારાય. એ અસંગ છે એટલે એને સાહજિક રીતે સ્વીકારી શકાય. એના વિશે બીજી કશી જ ટિપ્પણી કરી શકાય નહીં. આગળ અમાપ અસ્તિત્વને જેનું માપ જ નથી. અમાપ અસ્તિત્વને માણસથી ન જ મપાય. સર્વવ્યાપક સત્તાને અને છતાંય એ નથી એમ ક્યારેય કહી ન શકાય. સર્વત્ર એ જ અને એ જ માત્ર છે, એટલે
સર્વ વ્યાપક સત્તાને આદરથી આવકારાયો. સત્ય આ સ્વીકારીને, બસ આ સત્ય છે એવું સ્વીકારી અને સહજ સરળ સમજુ જીવન જીવી જાય. બસ સત્ય આ સ્વીકારીને જીવન સહજ જીવાય. વિવેકી વચનો વધીને, જેટલા જેટલા સમજદાર લોકો થઈ ગયા એણે આ અસંગ અસ્તિત્વ અલખ એને માટે વિવેકી વચનો વાપર્યા. બસ અને પોતે દિલથી હરખાયા, આનંદ માર્યા, મોજ માર્યા. સત્ય આ સ્વીકારીને જીવન સહજ જીવાય. વિવેકી વચનો વધીને, વિવેકી વચનો વધીને હરિયો હૈ હરખાય. વિવેકી વચનો વધીને હરિયો હૈ હરખાય.